રમકડું જે છે એનો સંચાલક કુદરત છે. કોણ છે? આ રમકડાનું મેકર કુદરત છે. આ રમકડાની ડિઝાઇન કુદરતે બનાવી, એટલે બધાની ડિઝાઇન સરખી જ છે. આ સિસ્ટમ છે ને અંદરની, આખા દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ દર્દીને રિપેર કરી શકે, કારણ કે સિસ્ટમ કેવી છે? એક જ સરખી છે. અંદરની ડિઝાઇન કેવી છે? એક જ સરખી. સમજાયું? હવે ડિઝાઇન એક સરખી છે એટલે કુદરતની બનાવી છે. જો માણસે બનાવી તો બધાની અલગ અલગ હોય, પણ કુદરતે બનાવી છે. અચ્છા, ડિઝાઇન એક છે. પછી આ હાર્ડવેર કોણે બનાવ્યું? ડિઝાઇન કે સોફ્ટવેર કહેવાય, પણ આ હાર્ડવેર કોણે બનાવ્યું? તો કે એ કુદરતે બનાવ્યું. તો કેમ? તો કે પંચમહાભૂતોનું છે. ને પંચમહાભૂત કોના છે? એ કુદરતના. એટલે હવે હાર્ડવેર તો બની ગયું, પછી એને 100 વર્ષ જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ કોણ આપે છે? એ કુદરત આપે છે. હવે 100 વર્ષ જીવતું રાખ્યા પછી શેના માટે જીવતું રાખે છે? તો કે કર્મ ભોગવવા માટે. તો એના સંજોગ કોણ આપે છે? એ કુદરત આપે છે. એટલે શ્વાસ બંધ કોણ કરે છે? તો તમારી પાસે કઈ જગ્યાએ ફ્રીડમ છે? તમારી પાસે ફ્રીડમ કઈ જગ્યાએ છે? તો તમારી પાસે નથી, બીજા પાસે છે? હવે જો નથી છતાં આપણને લાગે છે તો કે આપણું જ્ઞાન છે કે અજ્ઞાન છે? તો કાઢવાનું શું છે? કે વ્યક્તિને બદલવાનું છે? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? મારું ફોકસ ક્યાં છે? મારું ફોકસ તમારી દ્રષ્ટિ ઉપર છે, દર્શન ઉપર છે, મન વચન કાયની ક્રિયા ઉપર. એટલે આ જે છે તમારું કરેક્શન કરવાનું છે તમારા દ્રષ્ટિમાં, વિઝનમાં. એ હેરાન કરે છે. સંજોગ હેરાન નથી કરતો. સંજોગ તો 1 મિનિટ આઈને જતો રહેશે, પણ એ જે સાયકોલોજી છે ને એ વધારે હેરાન કરે છે. એટલે આ સમજવું પડે આપણે. 1 મિનિટ.